નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપનું સ્વાગત છે। ગયા વિડીયોમાં આપણે ત્રિકોણ વિશે જોયું હતું। હવે આપણે થોડુંક આગળ જોઈએ તો નવો જે મુદ્દો છે એ ત્રિકોણની મધ્યગા। ત્રિકોણની મધ્યગા તો સામાન્ય રીતે ત્રિકોણની મધ્યગા એટલે શું તો આપણે સમજીએ। ત્રિકોણને ગઈકાલે આપણે એના અંગો જોયા હતા, એમાં 3 શિરોબિંદુ હોય છે, એમાં આપણને ખ્યાલ છે। તો એ શિરોબિંદુ અને એની સામેની બાજુ, બરાબર, તો શિરોબિંદુ તમને ખ્યાલ છે અને એની સામેની બાજુ કઈ થાય એ પણ તમને ખ્યાલ છે। તો એ શિરોબિંદુ અને સામેની બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ કે રેખા જે છે એના આપણે ત્રિકોણની મધ્યગા કહીએ છીએ, બરાબર। અહીંયા આપણે લખીએ ત્રિકોણના કોઈપણ શિરોબિંદુ તથા તેની સામેની બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ કે રેખા ત્રિકોણની મધ્યગા કહેવાય। મધ્યગા કહેવાય, બરાબર। એના આપણે અહીંયા ઉદાહરણ દ્વારા પણ સમજીએ। હા, આ પુસ્તકમાં જે પ્રવૃત્તિ આપેલી છે એ પણ આપણે એનો પ્રયત્ન કરીએ કઈ રીતે આપણને મળી શકે। આ મારા પાસે એક કાગળનો ત્રિકોણ છે, બરાબર। તો ધારો કે હું આ ત્રિકોણને આમ રાખું તો એક શિરોબિંદુ અહીંયા મળશે, બીજો શિરોબિંદુ અહીંયા મળશે અને ત્રીજો શિરોબિંદુ અહીં મળશે। હવે મારે આ બિંદુમાંથી પસાર થતી એ શિરોબિંદુમાંથી નીકળતી મધ્યગા મારે મેળવવી છે। તો મારે શું કરવું પડશે તો કે આ જે શિરોબિંદુ છે એની સામેની બાજુ, તો સામેની બાજુ તો આ થશે જ, બરાબર। તો એ સામેની બાજુ જે છે એ સામેની બાજુનું પહેલાં મધ્યબિંદુ શોધવું પડશે। તો આ મેં એમનામાં જ લંબસમ બનાવેલો છે માપ લીધા વગર। તો હું આ બંને ખૂણાઓને ભેગા કરી દઉં તો તમે જુઓ કે મને અહીંયા એનું શિરોબિંદુ જે છે એ મળી જશે, બરાબર। આ જે ભાગ મને મળે છે એ એનો શિરોબિંદુવાળો ભાગ, સોરી, એનો મધ્યબિંદુ, શિરોબિંદુ નહીં મધ્યબિંદુ। તો આ મધ્યબિંદુવાળી રેખા મને અહીંયા મળશે, બરાબર। જુઓ આપણો જે ત્રિકોણ હતો એ અહીંયા ઉપરથી આપણે વાત કરી હતી અહીંયા, તો હવે મને આ એનું શિરોબિંદુ મધ્યબિંદુ મળી ગયું, એની સામેની બાજુનું મધ્યબિંદુ, બરાબર। તો હવે તમે જુઓ કે આ શિરોબિંદુ અને એની સામેની બાજુનું મધ્યબિંદુ એના હું જોડતો આ રીતે રેખાખંડ રચું, બરાબર। તો એ શું કહેવાશે તો આ ત્રિકોણની મધ્યગા છે એમ કહેવાશે, મધ્યગા છે એમ। એ જ રીતે આ બાજુની મધ્યગા મેળવવી હોય તો પણ હું આ બે ખૂણાઓને ભેગા કરું એકબીજા ઉપર મૂકી અને એને આ રીતે લઉં તો અહીંયા મને આનું મધ્યબિંદુ મળશે, આ બાજુનું મધ્યબિંદુ મળશે। તો આ શિરોબિંદુ આ અને એની સામેની બાજુ આ, તો એનું મધ્યબિંદુ, એટલે અહીંયાથી હું આમ જો પ્રયત્ન કરું દોરવાનો, ચોક છે એટલે ધ્યાનથી જોજો તમે, તમને દેખાશે લગભગ, બરાબર। તો આ જે છે એટલે આ રીતે એની મધ્યગા આપણને મળી શકે છે, બરાબર। આપણે અહીંયા મારા પાસે આ એક સ્કેલ છે, તો સ્કેલની મદદથી હું એક ત્રિકોણની રચના કરું છું, બરાબર। હા, તમે જુઓ કે આ લગભગ 1 થી 30નું માપ અહીંયા આપેલું છે, તો એનું મધ્યબિંદુ 15 મને મળી શકે એ હું અહીંયા લઈ લઉં છું પહેલેથી, બરાબર। અને હા, ઉપરની જે બાજુઓ જે છે, ઉપરની બાજુઓ, તો આમ તો ત્રિકોણની રચના પરિકરને એનાથી આપણે કરવી જોઈએ। અહીંયા પણ હું ચલો અહીંયા હું
36 માપ લઉં છું, બરાબર. અને આ જે થશે એ 34 થાય છે, બરાબર. 34. તો હવે હા 34 છે એટલે અહીંયા મને એનું 17 ઉપર મધ્યબિંદુ મળશે. અને અહીંયા જે આ 36 સેન્ટીમીટર તો હું નહીં કહું, પણ મારી સ્કેલ પ્રમાણે તો 18 આગળ હું એનું મધ્યબિંદુ મૂકીશ, બરાબર. આનું નામ આપી દઉં ત્રિકોણ એ બી અને સી, બરાબર. તો આ મેં અહીંયા મધ્યબિંદુ મેળવ્યું છે. હવે ધારો કે હું એ શિરોબિંદુની વાત કરું, બરાબર, એ શિરોબિંદુ, તો એની વ્યાખ્યા પ્રમાણે શું છે તો કે શિરોબિંદુ અને એની સામેની બાજુ, તો સામેની બાજુ થશે બીસી, એનું મધ્યબિંદુ, તો મધ્યબિંદુ આપણે મેળવેલું જ છે પહેલેથી, તો એને જોડતો રેખાખંડ, બરાબર. તો અહીંયા તમે જુઓ કે આ બેને હું જોડી દઉં, આવી રીતે ડોટ લાઇનથી હું જોડું, બરાબર. તો આ જે છે આ હું અહીંયા નામ આપી દઉં એમ. તો આ એમ જે છે એ ત્રિકોણ એબીસીની એક મધ્યગા થશે, બરાબર. આ આપણે એ શિરોબિંદુની વાત કરી હતી. હવે એ જ રીતે ધારો કે આપણે બી શિરોબિંદુમાંથી પસાર થતી મધ્યગા, બરાબર. તો બી શિરોબિંદુની સામેની બાજુ કઈ થશે? એસી, એસીનું મધ્યબિંદુ, તો એ અહીંયા મેં મૂકેલું જ છે. તો એ બેને હું જોડી દઉં, એને પણ હું ત્રુટક રેખા વડે દર્શાવું, બરાબર. તો આ મને બીજી મધ્યગા મળી. ધારો કે હું એનું નામ આપી દઉં એન, બીએન રેખાખંડ એ બીજી મધ્યગા મળી. અને એ જ રીતે અહીંયા સી બિંદુમાંથી સી શિરોબિંદુ છે એની સામેની બાજુ થશે એ બી, અને એ બીનું મધ્યબિંદુ મેં અહીંયા મૂકેલું છે, બરાબર. તો એ બેને હું જોડી દઉં તો મને અહીંયા મળશે આ ત્રિકોણની ત્રીજી મધ્યગા મળી જશે, એમ મને આપણે કહી શકીએ, બરાબર. ઓકે, ચાલો એને હું નામ આપી દઉં છું ઓ, બરાબર. તો આ રીતે જુઓ અહીંયા આપણને ત્રિકોણમાં આ પ્રકારની મધ્યગાઓ, 3 મધ્યગાઓ મળી શકે છે, કારણ કે અહીંયા 3 શિરોબિંદુઓ છે, બરાબર. તો હવે આપણને બરાબર ખ્યાલ આવ્યો હશે કે ત્રિકોણના કોઈપણ શિરોબિંદુમાંથી શિરોબિંદુ અને તેની સામેની બાજુ, બરાબર. એટલે જે શિરોબિંદુ લો એની સામેની બાજુ લેવાની છે, એની આ પાસેની બાજુ આપણે લેવાની નથી, સામેની બાજુ. તો એ શિરોબિંદુ એની સામેની બાજુ બીસી, બી શિરોબિંદુ એની સામેની બાજુ થશે એસી અથવા સીએ, સી શિરોબિંદુ એની સામેની બાજુ થશે એ બી, એનું મધ્યબિંદુ એને જોડતો રેખાખંડ કે રેખા, એના આપણે ત્રિકોણની મધ્યગા કહીએ છીએ, બરાબર. ખૂબ જ સહેલું છે. ચાલો, ઓકે. અહીંયા પુસ્તકમાં પણ તમને આપ્યું છે કે મધ્યગા ત્રિકોણના શિરોબિંદુને અને તેની સામેની બાજુના મધ્યબિંદુને જોડે છે. ઓકે, એટલે હવે તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે, હવે ત્યાર પછી અહીંયા વિચારો, ચર્ચા કરો અને લખો એવું એક આપેલું છે. એમાં પહેલો પ્રશ્ન છે કે ત્રિકોણને કેટલી મધ્યગાઓ હોઈ શકે, બરાબર. પહેલો પ્રશ્ન આપેલો છે ત્રિકોણને કેટલી મધ્યગાઓ હોઈ શકે, બરાબર. તો આ આકૃતિ પરથી સ્પષ્ટ જ છે કે અહીંયા ત્રિકોણને 3 મધ્યગાઓ હોઈ શકે, બરાબર. બીજો પ્રશ્ન છે કે આખી મધ્યગા ત્રિકોણના અંદરના ભાગમાં સમાયેલી છે, બરાબર. જો તમને લાગે છે કે સાચું નથી તો તેવી આકૃતિ દોરે. તો આપણને અહીંયા આ આકૃતિ પરથી સ્પષ્ટ દેખાય જ છે કે ત્રિકોણની મધ્યગાઓ ત્રિકોણના અંદરના ભાગમાં જ હોય છે, બરાબર. તો આપણે અહીંયા લખીએ કે ત્રિકોણની મધ્યગાઓ ત્રિકોણના અંદરના ભાગમાં હોય છે, બરાબર. એટલે જે આ વિધાન આપેલું છે, બરાબર, કે જો તમને સાચું લાગતું નથી, બરાબર, તો એ આ જે છે એ તો સાચું જ છે કે અંદરના ભાગમાં સમાયેલી છે, બરાબર. તો આપણે આ ખૂબ સરળતાથી સમજી શકીએ છીએ. ઓકે, ચાલો આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ.
નેક્સ્ટ આપણો ટોપિક છે ત્રિકોણનો વેધ. ત્રિકોણનો વેધ, બરાબર. તો એના માટે પણ અહીંયા પુસ્તકમાં એક પ્રવૃત્તિ આપેલી છે, બરાબર, કે અહીંયા એક ટેબલ લેવાનું છે અને ટેબલ ઉપર એક ત્રિકોણ મૂકવાનો છે. આપણે હમણાં જે કાગળનો ત્રિકોણ લીધો હતો એ જ રીતે, બરાબર, આ ઊભો મૂકવાનો છે. જો આ હું ટેબલની સપાટી ગણું, ચલો અહીંયા, હા, આ ઊભી સપાટી ગણું તો આ ઊભી સપાટી ઉપર આ રીતે ત્રિકોણ મૂકવાનો છે, બરાબર. અને આ એ શિરોબિંદુમાંથી એની જે સામેની બાજુ છે એના ઉપર આપણે રેખાઓ દોરવાની છે, બરાબર. તો કેટલી રેખાઓ મળે એમ આપણને કીધું છે. તો આપણને અહીંયા તો આમ તો અસંખ્ય રેખાઓ મળી શકે, બરાબર. રેખાખંડ અસંખ્ય મળી શકે, સોરી, રેખાઓ નહીં, રેખાખંડ. તો એ લંબ હોય એવા કેટલા રેખાખંડ મળી શકે, બરાબર. તો એની આપણે અહીંયા વાત કરવાની છે, બરાબર. તો એ જે લંબ રેખાખંડ મળે એના આપણે ત્રિકોણનો વેધ કહીએ છીએ. તો સૌથી પહેલાં, હા, આના માટે હું આકૃતિ દોરું છું, બરાબર, અને માપ લીધા વગર ચલો આ કોઈ એક ત્રિકોણ હું રચું છું, પી ક્યુ અને આર, બરાબર. તો પી ક્યુ આરના શિરોબિંદુઓ થશે પી ક્યુ અને આર. તો હું પી બિંદુની જો વાત કરું, પી બિંદુની, તો પી બિંદુમાંથી ક્યુઆર રેખાખંડ, તેની સામેની બાજુ કઈ થશે? ક્યુઆર રેખાખંડ, બરાબર. એના ઉપર કેટલા રેખાખંડ આપણે દોરી શકીએ? તો આપણને ખ્યાલ આવશે કે એ તો અસંખ્ય દોરી શકાય. જેમ કે હું અહીંયાથી આ પી બિંદુમાંથી અહીંયા આ રીતે દોરી શકું, બરાબર. પછી આમે દોરી શકું, હા, અહીંયા આમ દોરી શકું, બરાબર. એ જ રીતે આ બાજુ, બરાબર, આ બાજુ. તો આ આપણે એમ તો કહી શકીએ કે આ જે ક્યુઆર જે છે એ ક્યુઆર ઉપર જેટલા બિંદુઓ છે એટલા આપણને આ રેખાખંડ મળી શકશે. પણ આમાંથી ક્યુઆરને લંબ હોય એવો રેખાખંડ, બરાબર. તો અહીં બરાબર ધ્યાન રાખો કે ક્યુઆર બાજુને લંબ હોય તેવો રેખાખંડ, બરાબર, તેવો રેખાખંડ. તો અહીં બરાબર ધારીને આપણે જોઈએ કે લંબ એટલે, તો લંબ એટલે શું થશે કે જે એના સાથે કાટખૂણો બનાવે અથવા કાટખૂણે છેદે એના આપણે લંબ કહીએ છીએ. કાટખૂણે છેદે તો આપણે એને લંબ કહીએ છીએ, એટલે કે 90 અંશનો ખૂણો બનવો જોઈએ. તો અહીંયા તમે જુઓ કે હું પીમાંથી એક્ઝેક્ટ આ રીતે અહીંયા મૂકું ફૂટપટ્ટી, બરાબર. અને જો આ રીતે હું અહીંયા પીએમ રેખાખંડ રચું, ધારો કે, બરાબર. તો એ પીએમ જે છે એ જુઓ કે ક્યુઆરને 90 અંશના ખૂણે છેદે છે એમ આપણે કહી શકાય, અથવા આના સાથે 90 અંશનો ખૂણો રચે છે એમ કહી શકાય. તો જે પીએમ રેખાખંડ છે, બરાબર, એને આપણે સંકેતમાં આમ લખી શકીએ, પીએમ રેખાખંડ લંબ ક્યુઆર રેખાખંડ. તો પછી પીએમ રેખાખંડ છે એ ત્રિકોણ પીક્યુઆરનો વેધ મળી શકે, વેધ કહેવાય, બરાબર. ત્રિકોણ પીક્યુઆરમાં પીએમ રેખાખંડ છે એનો શું કહેવાશે? વેધ કહેવાશે, બરાબર. ખ્યાલ આવ્યો? એટલે આપણે ઇન શોર્ટ કહી શકીએ કે ત્રિકોણના કોઈપણ શિરોબિંદુ અને તેની સામેની બાજુ સાથેના લંબ રેખાખંડને ત્રિકોણનો વેધ કહેવામાં આવે છે. અહીંયા લખું, ત્રિકોણના કોઈપણ શિરોબિંદુ તથા તેની સામેની બાજુ સાથેના લંબ રેખાખંડને ત્રિકોણનો વેધ કહે છે, બરાબર. આ ત્રિકોણનો વેધ. તો અહીંયા આ જે પીએમ છે એ ત્રિકોણનો વેધ આપણે કહી શકીશું, કારણ કે અહીંયા એમ તો આ બધા રેખાખંડ છે જ ક્યુઆર રેખાખંડ ઉપર જ છે, પીમાંથી નીકળીને ક્યુઆર રેખાખંડ ઉપર જ આવે છે.
પણ તે છતાં એ આના સાથે કાટખૂણો બનાવતા નથી. અહીં તમે જુઓ કે આ લઘુકોણ બનાવે છે, આ ગુરુકોણ, અહીંયા પણ લઘુકોણ, બરાબર. તો આપણે અહીંયા આ PM છે એને જ વેધ તરીકે માન્ય રાખીશું, બરાબર. હવે હું આ જે અંદરના જે છે બાકીના રેખાખંડ એનો દૂર કરું છું, બરાબર. એ જ રીતે અહીંયા પણ આ જે રેખાખંડ છે એને હું દૂર કરું છું, બરાબર. તો હવે તમને સ્પષ્ટ દેખાશે કે અહીંયા ફક્ત PM જે છે એ જ એનો રેખાખંડ. હવે ધારો કે મારે Q બિંદુમાંથી વેધ દોરવો હોય તો દોરી શકાય કે નહીં? તો દોરી જ શકાય. તો શરત શું છે આપણી? તો બસ PR સાથે એ 90 અંશનો ખૂણો બનાવતો હોવો જોઈએ, બરાબર. PR સાથે 90 અંશનો ખૂણો બનાવતો હોવો જોઈએ. એ જ રીતે R બિંદુમાંથી પણ PQ ઉપર આપણે વેધ દોરી શકીએ? તો હા, દોરી શકાય. કેમ? તો કે શરત એટલી જ છે કે R બિંદુ જો આપણે લઈએ શિરોબિંદુ, તો એની સામેની બાજુ થશે PQ, અને PQ ઉપર એ 90 અંશનો ખૂણો એટલે કે લંબ હોય એવો રેખાખંડ આપણે ધ્યાનમાં લઈએ તો એના આપણે ત્રિકોણનો વેધ કહી શકીએ, બરાબર. આમાં આપણે મધ્યબિંદુની કોઈ વાત છે નહીં, પણ ફક્ત 90 અંશનો ખૂણો રચાવવો જોઈએ, બરાબર. એ આપણી વાત છે, બરાબર. તો અહીંયા તમે જુઓ કે લગભગ હું અંદાજે દોરું છું, તે છતાંય હા આ જે છે, બરાબર. તો એ 90 અંશનો ખૂણો અહીંયા આપણને મળી શકે. તો આ RN રેખાખંડ લંબ PQ રેખાખંડ થશે અને 90 અંશનો ખૂણો છે, એટલે અહીંયા ત્રિકોણનો આપણને બીજો એક વેધ મળશે. હવે એ જ રીતે Q બિંદુમાંથી વાત કરીએ તો Q બિંદુમાંથી પણ તમે જુઓ કે લગભગ આ રીતે અહીંયા 90, ઓકે, બરાબર. તો આનો હા S નામ આપી દઉં તો આપણને જે છે એ QS રેખાખંડ લંબ PR રેખાખંડ. તો આવા 3 વેધ આપણને મળી શકે, બરાબર. તો મધ્યગા અને વેધ એ બે આપણે જોયું. તો મધ્યગામાં આપણે શું જોતા હતા? તો કે જે શિરોબિંદુ લઈએ એની સામેની બાજુ અને એનું મધ્યબિંદુ એને જોડતો રેખાખંડ એને આપણે મધ્યગા કહીએ છીએ, બરાબર. જ્યારે વેધમાં શું છે? તો કે શિરોબિંદુ અને તેની સામેની બાજુ ઉપરનો લંબ રેખાખંડ, એટલે કે શિરોબિંદુ અને તેની સામેની બાજુ ઉપરના લંબ રેખાખંડને ત્રિકોણનો વેધ કહેવામાં આવે છે, બરાબર. તો આ બંને વસ્તુઓ હવે તમને ખ્યાલ આવ્યો હશે, બરાબર. હવે જુઓ અહીંયા પણ તમને આપણને ખ્યાલ આવે છે કે દરેક શિરોબિંદુમાંથી આપણે વેધ દોરી શકીએ છીએ. વિચારો, ચર્ચા કરો અને લખો એવું એક આપેલું છે. એમાં પહેલો પ્રશ્ન છે કે ત્રિકોણને કેટલા વેધ હોઈ શકે, બરાબર. ત્રિકોણને કેટલા વેધ હોઈ શકે? તો આપણને અહીંયાથી સ્પષ્ટ છે આ આકૃતિ ઉપરથી કે ત્રિકોણને 3 વેધ હોઈ શકે. ઓકે, ચલો હું આ પૂછી નાખું છું. પહેલો પ્રશ્ન જે હતો તો કે હા, ત્રિકોણને કેટલા વેધ હોઈ શકે, બરાબર. તો જવાબ આપણને આના ઉપરથી જ ખબર પડે કે ત્રિકોણના 3 શિરોબિંદુ છે અને દરેક શિરોબિંદુમાંથી આપણે વેધ દોરી શકીએ. તો અહીંયા 3 વેધ જે છે એ આપણને મળી શકે. બીજો પ્રશ્ન છે કે નીચે ત્રિકોણની આકૃતિ 6.6 માટે એમાંથી BC રેખાખંડ ઉપરનો વેધ રચો, બરાબર. ઓકે, તો આપણને આકૃતિઓ આપેલી છે પુસ્તકમાં, એનો આપણે અભ્યાસ કરીએ. બીજા પ્રશ્નમાં તો પહેલી આકૃતિ જે છે એ આ રીતે છે. બરાબર. અને એ ઓકે, ચલો આ ત્રિકોણ A, B અને C આવી આકૃતિ છે. હવે આનો આપણે એમાંથી BC રેખાખંડ ઉપર વેધ દોરવાનો છે. આપણને પહેલેથી કહી દીધેલું છે. તો આ A શિરોબિંદુ એની સામેની બાજુ થશે BC રેખાખંડ, બરાબર. હવે તમે જુઓ કે BC રેખાખંડની લંબાઈ આમાં વધારે લાગે જ છે આપણને AB કરતાં અને AC કરતાં.
પણ આપણે એની લંબાઈ સાથે આપણે કંઈ લેવા દેવા નથી. આપણે ફક્ત શું શરત ધ્યાનમાં રાખવાની છે તો કે અહીંયા શિરોબિંદુમાંથી નીકળતી હોય અને બીસી રેખાખંડ ઉપર આવતી હોય એવો રેખાખંડ, પણ એની સાથે શું હોવું જોઈએ તો કે લંબ હોવો જોઈએ, એ 90 અંશનો ખૂણો બનાવતો હોય એવો રેખાખંડ. બરાબર. તો અહીંયા તમે બરાબર ધ્યાનથી જુઓ કે હું આ રીતે ફૂટપટ્ટી મૂકું છું. બરાબર. તો અહીંયા આપણને એમાંથી પસાર થતો બીસી ઉપર હોય એવો લંબ રેખાખંડ મળશે. બરાબર. આપણે એના કોણ માપકની મદદથી પણ આ 90 અંશ છે કે નહીં એ માપી શકીએ છીએ. બરાબર. તો અહીંયા હું નામ આપી દઉં, આ એપી, તો આ એપી લંબ બીસી રેખાખંડ થઈ જશે, તો એ એનો વેધ થશે, ત્રિકોણ એબીસીનો વેધ થશે. ચલો બીજી આકૃતિ આપણને આનું નામ પણ આપ્યું છે. આ આકૃતિ જે છે એ લઘુકોણ ત્રિકોણની છે, લઘુકોણ ત્રિકોણ છે. બીજી આકૃતિ છે એ કાટકોણ ત્રિકોણની આપેલી છે આપણને. બરાબર. ઓકે, ચાલો હું માપપટ્ટીની મદદથી જ દોરું. તો માપપટ્ટીની મદદથી પણ આપણે આ આકૃતિ રફ જ કહેવાશે, કારણ કે હું આ હજુ પણ અંદાજે કહી શકાય. આપણે આને કાટખૂણો એટલે કે કોણ માપકની મદદથી લઈએ તો 90 અંશનો ખૂણો આપણને એક્ઝેક્ટ મળી શકે. બરાબર. તમે જ્યારે આનો અભ્યાસ કરો અને નોટબુકમાં રચો ત્યારે આ આકૃતિઓ છે કોણ માપકનો પણ ઉપયોગ કરશો આમાં તમે. ચાલો અહીંયા આ ખૂણો એ બી અને આ સી, આ કાટખૂણો છે. બરાબર. તો હવે એમાંથી બીસી ઉપર જ અહીંયા લંબ દોરવાનો હતો, એમાંથી બીસી ઉપર વેધ. બરાબર. એટલે લંબ રેખાખંડ અથવા લંબ. તો આપણે બીસીના મધ્યબિંદુની કોઈ જરૂર છે નહીં, પણ અહીંયા તમે જુઓ કે અહીંયા કોઈ પણ જગ્યાએ જો તમે એ બિંદુમાંથી બીસીને જોડતો રેખાખંડ તમે રચશો તો એ લંબ મળશે નહીં, કારણ કે એ બધા લઘુકોણ, જેમ આ લઘુકોણ થાય છે એમ લઘુકોણ જ મળશે. પણ અહીંયા બરાબર આ આકૃતિનું જો ધ્યાનથી જોવામાં આવે તો આપણને ખબર છે કે આ એસી રેખાખંડ જે છે, ત્રિકોણની એક બાજુ જે છે એ બીસી ઉપર અહીંયા લંબ છે જ, કાટખૂણો બનાવે જ છે. બરાબર. તો આપણે અહીંયા એસી રેખાખંડ લંબ બીસી રેખાખંડ એમ લખી શકીએ. તો આ એસી રેખાખંડ છે એ કાટકોણ ત્રિકોણનો વેધ બનશે, એટલે એ ત્રિકોણની એક બાજુ જ અહીંયા આ ત્રિકોણનો વેધ બનશે. એ જ રીતે આ ધારો કે આ બીસી રેખાખંડ છે એને તમે જો વિચારણા હેઠળ લો તો બીસી રેખાખંડ છે એ એસી ઉપર અહીંયા કાટખૂણે છેદે છે, એટલે કે લંબ રેખાખંડ છે. તો બીસી પણ એસીનો લંબ છે એમ આપણે કહી શકીએ. આપણને તો અહીંયા એમાંથી જ બીસી ઉપર કીધું છે, પણ આ આપણે લખી શકીએ કે બીસી રેખાખંડ લંબ એસી રેખાખંડ. તો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી જે બે બાજુઓ જે છે એ પોતે જ અહીંયા આનો વેધ બનશે, એટલે એક વેધ આ મળી જાય, બીજો એક આ મળી જાય, અને સી બિંદુમાંથી તો અહીંયા કાટખૂણે આપણે દોરી શકીએ, એટલે આ રીતે 3 વેધ આપણને મળી શકે છે. બરાબર. ઓકે, ચાલો ત્યારબાદ ત્રીજી આકૃતિ જે આપેલી છે આ જે હતી એ કાટકોણ ત્રિકોણની આકૃતિ હતી, કાટકોણ ત્રિકોણ. ત્રીજી આકૃતિ છે એ લઘુકોણ ત્રિકોણની છે, અરે સોરી ગુરુકોણ ત્રિકોણની છે. ઓકે, ચાલો અહીંયા પણ ત્રિકોણનું નામ એબીસી આપેલું છે, એ બી અને સી. બરાબર. તો આ જે છે એ ગુરુકોણ ત્રિકોણ છે, એ આપણને ખ્યાલ આવે જ છે, કારણ કે આ જે ખૂણો છે એ ગુરુકોણ આપણને જણાવે છે. તો હવે આનો આપણે વેધ દોરવો છે એ બીમાંથી બીસી ઉપર. તો અહીંયા ફરીથી તમે જુઓ કે અહીંયા જેમ થતું હતું એમ જ એ બિંદુમાંથી અહીંયા કોઈ પણ જગ્યાએ તમે દોરશો રેખાખંડ તો એ લંબ રેખાખંડ રચાશે નહીં. તો પછી તો હવે આપણે આનું સોલ્યુશન એ રીતે કરવું પડશે કે આપણે બીસી જે છે એને આગળ લંબાવવું પડશે. બરાબર. તો આ ફૂટપટ્ટી મૂકું અને સીને હું આગળ તરફ લંબાવું. બરાબર. તો મને આ રીતનું મળશે, આ રીતે મને મળી શકે. બરાબર. હા, અને હવે હું એટલે આ જે છે એ બીસી જ થશે આખું, તો એ બિંદુમાંથી બીસી ઉપર લંબ હવે હું અહીંયા રચી શકું છું. બરાબર.
તો જુઓ આ એ બિંદુ અને એમાંથી હું BC ઉપર લંબ રચું, બરાબર. તો આ કાટખૂણો બનશે અને એને હું લંબ, તો અહીંયા AM રેખાખંડ લંબ BC થશે, બરાબર. અને આ કયો ત્રિકોણ છે? તો કે ગુરુકોણ ત્રિકોણ છે, બરાબર. તો વિદ્યાર્થીઓ અહીંયા તમે બરોબર ત્રણે ત્રણ આકૃતિઓ બરોબર જુઓ તમે. તો આ લઘુકોણ ત્રિકોણ હતો, તો એમાં ત્રિકોણના વેધ જે છે એ ત્રિકોણની અંદર જ છે, બરાબર. આ એ બિંદુમાંથી આપણે BC ઉપર દોર્યો, ધારો કે બીમાંથી દોરીએ તો AC ઉપર આવે અને સીમાંથી દોરીએ તો AB ઉપર મળી શકે આપણને, બરાબર. તો આમાં લઘુકોણ ત્રિકોણમાં વેધ છે એ ત્રિકોણની અંદર છે. એ જ રીતે કાટકોણ ત્રિકોણ, તો એ પણ ત્રિકોણની અંદર જ કહી શકાય, આ AC વેધ અને BC વેધ. જ્યારે આ ગુરુકોણ ત્રિકોણ છે, એ ગુરુકોણ ત્રિકોણમાં તમે જુઓ કે આપણો મૂળ ત્રિકોણ તો કયો હતો? તો કે ABC આટલો જ હતો. તો વેધ ક્યાં આવ્યો? તો ત્રિકોણની બહારના ભાગમાં આવ્યો, બરાબર. વેધ આમાં ક્યાં આવે છે? ત્રિકોણની બહારના ભાગમાં. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે ત્રિકોણનો વેધ એ ત્રિકોણના અંદરના ભાગમાં પણ હોઈ શકે અને ત્રિકોણના બહારના ભાગમાં પણ હોઈ શકે. ઓકે, ચાલો હવે ત્રીજો પ્રશ્ન છે, શું વેધ હંમેશા ત્રિકોણની અંદરના ભાગમાં જ આવશે? તો હમણાં જ આપણે જોયું કે હંમેશા ત્રિકોણની અંદરના જ ભાગમાં વેધ આવી શકતો નથી, બરાબર. જો તમને આ સાચું લાગતું ન હોય તો તેની કાચી આકૃતિ વડે દર્શાવો. તો આપણે અહીંયા આ આકૃતિ છે એને ફરીથી આપણે ધ્યાનમાં લઈએ તો આપણને ખ્યાલ આવશે કે આ ત્રિકોણ ABC ગુરુકોણ ત્રિકોણ છે, એનો વેધ છે એ ત્રિકોણની બહારના ભાગમાં રહેલો છે, બરાબર. એટલે જે ત્રીજો પ્રશ્ન છે કે શું હંમેશા ત્રિકોણની અંદરના ભાગમાં જ વેધ હોય છે? તો ના, બરાબર. વેધ હંમેશા ત્રિકોણની અંદરના ભાગમાં હોતા નથી, એ બહારના ભાગમાં પણ હોઈ શકે. ઓકે, ચાલો ચોથો પ્રશ્ન, તમે એવો ત્રિકોણ વિચારી શકો કે જેના બે વેધ તેની બાજુઓ જ હોય, બરાબર. તો ચોથો પ્રશ્ન જે છે એ આપણે આ કાટકોણ ત્રિકોણને લગતો છે એમ આપણે કહી શકીએ. ત્રીજો પ્રશ્ન જે હતો એ ગુરુકોણ ત્રિકોણને લગતો છે એમ આપણે કહી શકાય, બરાબર. પ્રશ્ન ફરીથી હું વાંચું છું, તમે એવો ત્રિકોણ વિચારી શકો કે જેના બે વેધ તેની બાજુઓ જ હોય? તો ખૂબ સરળ છે, આપણે અહીંયા કહી જ શકીએ કે આ કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બે બાજુઓ છે, એ બંને બાજુઓ જ ત્રિકોણના વેધ બની શકાય, બરાબર. તો અહીંયા આપણે હમણાં જ જોયું કે ત્રિકોણ ABC એ કાટકોણ ત્રિકોણ છે, AC રેખાખંડ લંબ BC રેખાખંડ, તો AC જે છે એ ત્રિકોણ ABCનો વેધ થશે અને એ જ રીતે BC રેખાખંડ લંબ AC રેખાખંડ, તો BC એ પણ ત્રિકોણનો વેધ થશે. ઓકે, ચાલો પાંચમું છે કે જો કોઈ ત્રિકોણ માટે વેધ અને મધ્યગા સમાન હોઈ શકે, કોઈ ત્રિકોણ માટે વેધ અને મધ્યગા સમાન હોઈ શકે, બરાબર. તો આમાં આપણને મધ્યગા અને વેધ એ બંને વિશે બરાબર જાણકારી હોવી જોઈએ, કારણ કે મધ્યગા ત્યારે આપણે જે શિરોબિંદુ લઈએ એની સામેની બાજુનું મધ્યબિંદુ વિચારીએ છીએ, બરાબર. અને વેધ લઈએ ત્યારે સામેની બાજુ ઉપરનો લંબ રેખાખંડ એમ વિચારીએ છીએ. તો વેધ એ જ મધ્યગા અથવા મધ્યગા એ જ વેધ હોઈ શકે? તો હોઈ શકે, બરાબર. કેમ? તો કે સમબાજુ ત્રિકોણ જો આપણે વિચારીએ, સમબાજુ ત્રિકોણ, તો સમબાજુ ત્રિકોણ વિશે તમને ખ્યાલ છે કે તેની બધી બાજુઓના માપ સરખા હોય છે. તો અહીંયા હું એક સમબાજુ ત્રિકોણ રચવાનો પ્રયત્ન કરું છું, બરાબર. એમાં માપ એક્ઝેક્ટ હું લેતો નથી, પણ આ ફૂટપટ્ટી જેટલું માપ હું રચું છું. ચલો, આ ફૂટપટ્ટીને સમાવતું માપ જે છે એ હું રચી લઉં. પણ અહીંયા હવે તમે જુઓ કે મારા માટે એ મુશ્કેલી થશે કે આનું મધ્યબિંદુ મારે કઈ લેવું, બરાબર. કારણ કે આપણને ખ્યાલ છે કે આ 0 તો અહીંયાથી ચાલુ થાય છે અને અહીંયા આ અંક પતી જાય છે, તો આ બે વધારાના છે. તો પછી મારે શું કરવું પડશે? તો આનું મધ્યબિંદુ એ પરિકરની મદદથી શોધવું પડશે, બરાબર. તો હું શું કરીશ? તો અડધા કરતાં વધારે ત્રિજ્યા લઈ અને એક ચાપ ઉપરની તરફ અને બીજો ચાપ નીચેની તરફ, બરાબર. અને એ જ રીતે અહીંયા આ અંત્યબિંદુ છે ત્યાં મૂકી અને એક ચાપ ઉપરની તરફ અને બીજો ચાપ નીચેની તરફ રચી દઉં, બરાબર. અને આ બંને જે ચાપોના છેદબિંદુ મળ્યા એને જો હું જોડું તો મને
આનો મધ્યબિંદુ મળી શકે, બરાબર. આનું મધ્યબિંદુ મને મળી શકે આ રીતે, બરાબર. આ રીતે હું દોરું તો મને આનું મધ્યબિંદુ મળી શકે, બરાબર. આ પણ તમને ખ્યાલ હશે જ, બરાબર. ઓકે, ચાલો. હવે આનું મારે કંઈ કામ છે નહીં ચાપનું, તો હું એ ભૂસી નાખું છું, બરાબર. હવે મારે આટલી ને આટલી જ બાજુવાળા આટલા જ માપના મારે અહીંયા બાકીની બે બાજુઓ રચવી છે, પણ સમબાજુ ત્રિકોણ આપણે બનાવવાનો છે, બરાબર. તો પછી હું શું કરું, તો આ રેખાખંડ ઉપર જ આ અંત્યબિંદુ ઉપર પરિકરની અણી મૂકવું અને અહીંયા પરિકર ઉપર બીજા અંત્યબિંદુ પર ચોક, અને ત્યાંથી એક ચાપ હું આમ રચી દઉં આ રીતે. એનું એ જ માપ રાખી અને અહીંયા પણ હું બીજા બિંદુ ઉપરથી આ બીજો ચાપ મારું, બરાબર. તો અહીંયા તમે જુઓ તો આ બે ચાપ જ્યાં છેદે છે એનું છેદ બિંદુ જે છે એ છેદ બિંદુ મને એક્ઝેક્ટ મળશે, બરાબર. તો હવે હું આ છેદ બિંદુમાંથી પસાર થતા રેખાખંડોને જોડી દઉં, બરાબર. આ રીતે, બરાબર. તો તમે જુઓ કે અહીંયા ત્રણેય બાજુઓ સરખી થશે, ત્રણેય બાજુઓ મને સરખી મળશે, બરાબર. આ ચાપ પણ હું હવે તો આ સમબાજુ ત્રિકોણ મળી ગયો મને, એનું નામ આપું એ, બી અને સી, બરાબર. હવે આપણે શું જોઈતું હતું, તો ત્રિકોણની મધ્યગા એ ત્રિકોણનો વેધ હોઈ શકે. તો પહેલાં હું જો મધ્યગા દોરું તો મધ્યગા એટલે શું થશે, તો એ શિરોબિંદુ લઉં તો મારે બીસીનું મધ્યબિંદુ, તો એ બીસીનું મધ્યબિંદુ મારા પાસે છે જ, તો એ બેને હું જોડી દઉં, બરાબર. તો અહીંયા બરાબર તમે ધ્યાનથી જુઓ કે અહીંયા સમબાજુ ત્રિકોણમાં આ રીતે જે મધ્યગા મળે છે, બરાબર, જે મધ્યગા મળે છે એ આ બીસી રેખાખંડનો વેધ પણ થશે, ત્રિકોણ એબીસીનો વેધ પણ થશે. કેમ, તો કે આ એમ લંબ બીસી મળશે. એમ એ મધ્યગા તો છે જ, એમ એ મધ્યગા છે જ, પરંતુ શું થશે અહીંયા, તો કે એમ રેખાખંડ લંબ બીસી રેખાખંડ મળશે. એટલે કે અહીંયા આ મને આનો ત્રિકોણ એબીસીમાં મધ્યગા એનો એ જ ત્રિકોણનો વેધ થશે, બરાબર. એટલે કે એક જ રેખાખંડ મધ્યગા પણ છે અને વેધ પણ છે, બરાબર. એ જ રીતે આ એસી રેખાખંડ અને બીસી રેખાખંડના મધ્યબિંદુ પણ જો હું શોધું અને એમને જોડું તો મને બીજા બે રેખાખંડ એવા મળશે કે જે ત્રિકોણની મધ્યગા પણ બનશે અને ત્રિકોણનો વેધ પણ મળશે, બરાબર. તો આ વસ્તુ શક્ય છે, બરાબર. એટલે કે આ સમબાજુ ત્રિકોણમાં મધ્યગા એ જ ત્રિકોણનો વેધ બને અથવા વેધ એ જ મધ્યગા છે એમ આપણે કહી શકીએ, બરાબર. ઓકે, ચાલો. હવે બીજી પણ એક નાનકડી એક્સરસાઇઝ આપેલી છે, એમાં એમ કીધું છે કે સમબાજુ ત્રિકોણ અને સમદ્વિબાજુ ત્રિકોણ, બરાબર. હા, એમાં જ છે પ્રશ્ન 4 અને 5 માટે દરેક પ્રકારના